ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। ભક્તો માટે આખો દિવસ મંદિર ખુલ્લું રખાશે। નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડ બ્રહ્મા અંબાજી મંદિરે આજે જેઠ પૂનમ નિમિત્તે ભક્તો સવારથી જ મા અંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે। તો ભક્તો માતાજીની આરતીનો પણ લાભ લીધો હતો। સાથે સાથે મંદિર પરિસરમાં ગરમીને ધ્યાને લઈ ભક્તો માટે ફુવારા મૂકવામાં આવ્યા છે, તો ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જણાવી દઈએ તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે। માતાજીના મંદિરે પૂનમનું ખાસ મહત્વ હોય છે, એટલે અહીં સવારથી જ ભક્તોના ધામમાં દર્શનાર્થે ઉમટી પડ્યા છે। આજે દિવસભર ભક્તોને દર્શન માટે મંદિર ખુલ્લું મુકાયું છે। આજે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે સવારથી જ હજારો સંખ્યામાં ભક્તો માતાજીની આરતી અને દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા। તેવામાં માતાજી ટ્રસ્ટ તરફથી યાત્રાળુઓને ગરમી ન લાગે એ માટે ફુવારાની વ્યવસ્થા કરી છે અને ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરેલી છે। ટ્રસ્ટ તરફથી યાત્રિકોને ₹20ની કૂપનથી જમવાની પણ વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી છે। આજ સવારથી જ મંદિર સવારે 6:15થી રાતના 9 વાગ્યા સુધી યાત્રાળુઓને દર્શન માટે મંદિરના દ્વાર ખુલ્લા રહેશે। જય ખાસ બંદોબસ્ત કેવી રાખવામાં આવ્યો છે? યાત્રાળુઓને સલામતી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરાથી સજ્જ છે મંદિર, અને પ્રાઇવેટ સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે, અને યાત્રાળુઓ માટે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અંદાજે કેટલા યાત્રાળુ દર્શન કરશે? આજે અંદાજે 40,000 થી 45,000 યાત્રાળુઓ માતાજીના દર્શનનો લાભ લેશે। નામ? આજે મેનેજર દિલીપસિંહ કુંભાર।